પણ આ બાપ દાદાઓનું એક જૂનું નુસ્ખો અપનાવ્યો, ખાટી છાશ. અને પરિણામ? અરે માનવામાં ન આવે એવું. જે ટમેટાનો પાક નિષ્ફળ જઈ રહ્યો હતો એ જ પાક થોડા જ મહિનામાં આખા ગામમાં બેસ્ટ બની ગયો. અને ના, આ કોઈ જાદુ નથી. તો સવાલ એ થાય કે ભાઈ આ કામ કરે છે કેવી રીતે? એક સામાન્ય છાશમાં એવી તે કઈ તાકાત છે જે હજારો રૂપિયાના કેમિકલ ખાતરો પણ નથી કરી શકતા? વેલ, આનો જવાબ છાશના 4 મુખ્ય ઘટકોમાં છુપાયેલો છે. અને આ 4 ઘટકો જમીન અને છોડ માટે કોઈ વરદાનથી કમ નથી. તમને જાણીને નવાઈ લાગશે, પણ ખાલી 1 ચમચી છાશમાં કરોડો સારા બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા જમીનમાં જઈને એક આખી ફોજ બનાવી લે છે. એ રોગ ફેલાવનારા ખરાબ જીવાણુઓનો સફાયો કરે છે. અને સૌથી અગત્યનું, જમીનમાં જે પોષક તત્વો લોક થઈ ગયા હોય ને એને છોડ માટે અનલોક કરી દે છે. એકદમ નાના નાના સૈનિકો જેવું જ કામ. જેમ આપણને મજબૂત હાડકાં માટે દૂધ અને કેલ્શિયમ જોઈએ, બસ એ જ રીતે છોડને પણ જોઈએ. છાશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. આ બંને તત્વો છોડના મૂળ, દાંડી અને પાંદડાને અંદરથી મજબૂત બનાવે છે. એટલે પછી છોડ રોગો સામે અને વાતાવરણના ઉતાર-ચઢાવ સામે પણ ટકી શકે છે. આને તમે છોડ માટેનું રેડી ટુ ડ્રિંક પ્રોટીન શેક કહી શકો. એમિનો એસિડ એટલે છોડ માટે તૈયાર ખોરાક. આનાથી ફાયદો એ થાય કે છોડને જમીનમાંથી પોષણ ખેંચવામાં ઓછી મહેનત કરવી પડે છે. અને એ પોતાની બધી જ એનર્જી મોટા થવામાં એટલે કે વિકાસમાં લગાવી શકે છે. અને હવે આવે છે અસલી ગેમ ચેન્જર, લેક્ટિક એસિડ. આનું કામ છે જમીનની ક્વોલિટી સુધારવાનું. એ જમીનના પીએચને બેલેન્સ કરે છે, એને નરમ અને જીવંત બનાવે છે. આનાથી શું થાય? જમીનમાં જે પણ પોષક તત્વો પડ્યા હોય એ છોડ એકદમ સહેલાઈથી લઈ શકે છે. મતલબ કે પોષણનું બગાડ થતું અટકે છે. હવે જુઓ, આ સૌથી મોટો ફરક. આપણે જે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ એમાં મોટે ભાગે ખાલી 3 જ વસ્તુઓ હોય છે: NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. જ્યારે છાશ એ તો છોડ માટે એક આખી થાળી જેવી છે. એના એક જ છંટકાવથી છોડને 15થી પણ વધારે અલગ અલગ નાના મોટા પોષક તત્વો મળી જાય છે. એટલે એક બાજુ છે ફાસ્ટ ફૂડ અને બીજી બાજુ છે પૌષ્ટિક ભોજન. તો ચાલો હવે વાત કરીએ પ્રેક્ટિકલ એપ્લિકેશનની. આ બધું જ્ઞાન તો બરાબર, પણ એને ખેતરમાં વાપરવું કઈ રીતે? અહીં છાશનો ઉપયોગ કરવાની 5 એવી શક્તિશાળી રીતો છે જે કોઈ પણ ખેડૂત એકદમ આસાનીથી અપનાવી શકે છે. તો સૌથી પહેલો અને સૌથી જરૂરી પ્રયોગ છે જમીનને જીવંત કરવાનો. કરો શું છે? બસ 1 લીટર ખાટી છાશને 15 લીટર પાણીમાં મિક્સ કરવાની છે અને સીધું છોડના મૂળ પાસે જમીનમાં નાખી દેવાનું છે. મહિનામાં ખાલી 2 વાર. આટલું કરવાથી જ તમને 15 દિવસમાં જ જમીનમાં ફરક દેખાવા લાગશે. જમીન પોચી અને ભરભરી થવા લાગશે, કારણ કે છાશના બેક્ટેરિયા પોતાનું કામ શરૂ કરી દેશે. યાદ છે રમેશભાઈ? એમના ટામેટાને આ જ પ્રયોગે બચાવ્યા હતા. ફૂગને કંટ્રોલ કરવા માટે આપણે જે છાશ પાણીનું મિશ્રણ બનાવ્યું એમાં ખાલી 50 ગ્રામ લસણની પેસ્ટ નાખી દેવાની છે. લસણમાં કુદરતી રીતે ફૂગનો નાશ કરવાની તાકાત હોય છે. આ બંને જ્યારે ભેગા થાય ત્યારે મોંઘી દવાઓને પણ ટક્કર મારે એવું શક્તિશાળી મિશ્રણ બને છે. પાન કોકડાઈ જવાની સમસ્યામાં તો આ જબરદસ્ત કામ કરે છે. જો સફેદ માખી કે મોલોમશી જેવી જીવાતોએ પરેશાન કરી દીધા હોય તો આ રહ્યો રામબાણ ઇલાજ. છાશવાળા મિશ્રણમાં 2 ચમચી લીમડાનું તેલ અને 1 ચમચી સાબુનો પાવડર નાખી દો. હવે સમજો કે આ કામ કઈ રીતે કરે છે. છાશની ખાટી વાસથી જીવાતો દૂર ભાગે છે. લીમડાનું તેલ પાંદડાને કડવા બનાવી દે છે, એટલે જીવાત એને ખાઈ નથી શકતી. અને સાબુનું પાણી એ જીવાતો ઉપર એક પડ બનાવી દે છે. મતલબ કે ઓલ રાઉન્ડ પ્રોટેક્શન. પાકની શરૂઆત જ જોરદાર કરવી હોય તો બીજને માવજત આપવી બહુ જરૂરી છે. આ એકદમ સરળ પણ બહુ અસરકારક રીત છે. બીજને વાવતા પહેલાં એને 1 લીટર છાશમાં 2-3 કલાક માટે ડૂબાડી રાખો. પછી એને છાયામાં સૂકવીને તરત વાવી દો. આનાથી શું થશે? બીજને શરૂઆતથી જ એક સુરક્ષા કવચ મળી જશે અને એનો ઉગાવો 20થી 30% જેટલો વધી જશે. મતલબ કે પહેલા દિવસથી જ છોડ હેલ્ધી અને મજબૂત. છાશ ખાલી છોડ માટે જ નહીં, ખાતર માટે પણ જાદુ કરી શકે છે. જે ખાતરનો ઢગલો હોય એમાં દર 15 દિવસે થોડી છાશ નાખતા રહો. છાશના જે બેક્ટેરિયા છે એ કચરાને સડાવવાની પ્રક્રિયાને રોકેટની સ્પીડ આપી દે છે. પરિણામ, જે ખાતર બનતા 6 મહિના લાગતા હોય એ ઉચ્ચ ગુણવત્તાવાળું ખાતર ખાલી 3 મહિનામાં જ તૈયાર થઈ જશે, એટલે કે અડધા સમયમાં. હવે
આ બધી રીતો તો જાણી લીધી, પણ સારામાં સારું પરિણામ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. ચાલો હવે એ 4 સોનેરી નિયમો જોઈએ જે આ પ્રયોગોને સફળ બનાવશે. આ 4 નિયમો બરાબર યાદ રાખી લેજો. પહેલું, હંમેશા 2-3 દિવસ જૂની ખાટી છાશ જ વાપરવી. એમાં સારા બેક્ટેરિયા સૌથી વધુ હોય છે. બીજું, છાશને ક્યારે સીધી ન વાપરવી, હંમેશા પાણી નાખીને પાતળી કરવી જ પડે. ત્રીજું, બપોરના સખત તડકામાં છંટકાવ કરવાનું ટાળો, કારણ કે ગરમીથી બેક્ટેરિયા મરી જાય છે. સવાર સાંજનો સમય બેસ્ટ છે. અને ચોથું અને સૌથી અગત્યનું, છાશને ક્યારે કોઈ કેમિકલ દવા સાથે મિક્સ ન કરતા, એનાથી છાશની બધી અસર ખતમ થઈ જશે. આ બધી વાતો તો થિયરીની થઈ, પણ અસલી દુનિયામાં, ખેતરમાં આનાથી શું ફરક પડ્યો? ચાલો હવે એવા ખેડૂતોને મળીએ જેમણે આ પદ્ધતિઓ અપનાવી અને પોતાના ખેતરોની કિસ્મત જ બદલી નાખી. આ છે સુરેન્દ્રનગરના દીપકભાઈ. એમના કપાસના ખેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ એટલો હતો કે ત્રાહિમામ પુકારી ગયા હતા. દર વર્ષે હજારો રૂપિયાની દવાઓ નાખ્યા પછી પણ કોઈ કાયમી ઉકેલ મળતો નહોતો. અને પછી એમણે છાશ અને લીમડાના તેલનો પ્રયોગ શરૂ કર્યો. અને પરિણામ તમારી આંખો સામે છે. જંતુનાશક પાછળનો જે ખર્ચો હતો એ લગભગ શૂન્યની નજીક પહોંચી ગયો. એક જ સિઝનમાં સીધા 25,000 રૂપિયા બચ્યા. આ બચત નાની સૂની નથી. પણ વાત ખાલી પૈસા બચાવવાની નથી. સૌથી મોટી વાત તો એ હતી કે સફેદ માખીનો ઉપદ્રવ 90% જેટલો ઓછો થઈ ગયો. અને ઉપરથી પાકનું ઉત્પાદન પણ 15% વધ્યું. મતલબ કે ખર્ચ ઘટ્યો અને આવક વધી. આનાથી સારું બીજું શું હોઈ શકે? હવે વાત કરીએ લખતરના જનકભાઈની. એમના શાકભાજીના ખેતરમાં રોગ અને જીવાતોનો એટલો ત્રાસ હતો કે એમણે તો ખેતી છોડી દેવાનો જ નિર્ણય કરી લીધો હતો. પણ પછી એમણે છેલ્લો પ્રયત્ન મળું છાશ આધારિત ખેતી શરૂ કરી. અને માત્ર 3 જ મહિનામાં આખું ચિત્ર બદલાઈ ગયું. આજે એમના ખેતરના ઓર્ગેનિક શાકભાજીની એટલી માંગ છે કે પ્રીમિયમ ભાવે વેચાય છે. અને એમાંથી એ મહિને 50,000 રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. ક્યાં ખેતી છોડવાનો વિચાર અને ક્યાં આટલો નફો? તો આખા વિશ્લેષણનો સાર શું છે? છાશ એ ખાલી પીવાની વસ્તુ નથી, પણ ખેતર માટેનો એક ખજાનો છે. એ જમીનને તાકાત આપે છે, છોડને તંદુરસ્ત બનાવે છે, જીવાતોથી કુદરતી રક્ષણ આપે છે, હજારો રૂપિયાનો ખર્ચ બચાવે છે અને છેલ્લે ઉત્પાદન પણ વધારે છે. ટૂંકમાં એક સંપૂર્ણ અને કુદરતી સોલ્યુશન. આ છાશની ક્રાંતિ આપણને એક ઊંડો સવાલ પૂછવા માટે મજબૂર કરે છે. જો એક સાવ સામાન્ય લાગતી છાશ ખેતીમાં આટલો મોટો બદલાવ લાવી શકતી હોય, તો વિચારો આપણા વડવાઓનું બીજું કેટલું અમૂલ્ય જ્ઞાન આપણા રસોડામાં અને આપણી પરંપરાઓમાં છુપાયેલું પડ્યું હશે. બસ એને ફરીથી શોધવાની રાહ જોઈ રહ્યું છે.